સુરત રેલવે સ્ટેશન જ્યાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। ઉત્તર પ્રદેશ અને બિહારના મુસાફરોની લાંબી લાઈન સ્ટેશન પર જોવા મળી। ટિકિટ માટે મુસાફરો 12 કલાકથી લાઈનમાં ઊભા છે। યુપી જતી અંત્યોદય ટ્રેનમાં પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। ઉત્તર પ્રદેશ બિહારના મુસાફરોની લાંબી લાઈન અને રેલવે સ્ટેશન પર મુસાફરોની ખૂબ જ ભીડ જોવા મળી રહી છે। સવારથી ટિકિટ માટે મુસાફરો લાઈનમાં ઊભા છે। કેટલાક તો એવા છે કે જે 12 કલાકથી લાઈનમાં ઊભા રહેવા છતાં તેમને માંડ ટિકિટ મળી રહી છે। સુરત રેલવે સ્ટેશન ઉપર આ દ્રશ્યો છેલ્લા કેટલાય દિવસથી જોવા મળી રહ્યા છે। ઉત્તર પ્રદેશ બિહારના મુસાફરો સતત અહીંયા આવી રહ્યા છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, યુપી બિહાર જતા મુસાફરોનું શું કહેવું છે? जी बिल्कुल, जे प्रमाणे जे तहेवारने लईने जे मुसाफरो छे मादरे वतन जता होय छे त्यारे उधना रेलवे स्टेशन पर आ रीते मुसाफरोनो घसारो जोवा मळी रह्यो छे। जे प्रमाणे अंत्योदय ट्रेननी जे हालत छे ए जोवा मळे छे। उत्तर प्रदेश जती आ अंत्योदय ट्रेन छे अने तेमां मुसाफरो मोटी संख्यामां प्रवास करता होय छे। त्यारे सुरतमां मोटा भागनी शाळा कॉलेजोमां हाल वेकेशन चालू छे त्यारे यूपी बिहार तरफ जती ट्रेनोमां અત્યારે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। જો કે લોકોએ વારંવાર માંગ કરી છે કે જે પ્રમાણે લોકોનો ઘસારો વધુ છે ત્યારે ટ્રેનની સંખ્યા વધારવામાં આવે, પરંતુ અત્યારે હાલ ઘેટા બકરાની જેમ આ રીતે ટ્રેનમાં મુસાફરી કરવા માટે લોકો મજબૂર થયા છે અને જે રીતની સ્થિતિ અત્યારે હાલ લાંબી કતારો છે એ જોવા મળી રહી છે। ત્યારે ભારે ભીડના કારણે ટિકિટના કાઉન્ટરો પણ બંધ કરી દેવાની ફરજ પડવામાં આવી હતી। મહિલા, યુવક સહિત બાળકો રેલવે બોગીની ટિકિટ મેળવવા માટે અત્યારે હાલ દોડાદોડી કરતા પણ નજરે આવ્યા હતા। ત્યારે ઉધના જયનગર, તાપ્તી ગંગા, અંત્યોદય એક્સપ્રેસ સહિતની ટ્રેનો જે 3 ટ્રેનો દોડવામાં આવે છે એ અપૂરતી હોવાનું લોકો જણાવી રહ્યા છે। ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી અત્યારે હાલ માંગ ઉઠવા પામી છે। ઉધના રેલવે સ્ટેશનનો નજારો હતો જ્યાં યુપી બિહાર જતા મુસાફરોનું પીડિયારું છે જોવા મળ્યું હતું। છેલ્લા 12 કલાકથી લોકો છે એ લાઈનમાં ઉભા રહીને ટિકિટ લેવા માટે ઉભા રહેતા હોય છે અને બાળકો, વૃદ્ધ સહિત હેરાન પરેશાન થતા હોય છે। જો કે રેલવે તરફથી કોઈ પણ જાતનું મેનેજમેન્ટ નહીં કરવામાં આવ્યું હોવાની વાત કરવામાં આવતી હોય છે। ત્યારે સુરતમાં રોજગારી અર્થે આવતા યુપી બિહારના લોકો છે એ ભારે હેરાન પરેશાન થતા હોય છે અને ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવા માટે મજબૂર થતા હોય છે। ઉત્તર પ્રદેશની જતી ટ્રેન છે તે અંત્યોદય ટ્રેન, તેની આ પ્રકારની હાલત જોવા મળી રહી છે। એની સાથોસાથ જે તાપ્તી ગંગા હોય છે એ ટ્રેનની પણ આ જ પ્રકારની સ્થિતિ હોય છે। મુસાફરોએ માંગ કરી છે કે ટ્રેનની સંખ્યા વધારવામાં આવે જેથી લોકોની હાલાકી દૂર થઈ શકે। જી આભાર ધનરાજ, જાણકારી આપવા માટે।